જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ દ્વારા કરાયેલા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે। ત્યારે યુદ્ધમાં કટોકટીની સ્થિતિને પહોંચી વળવા ગુજરાતના 18 જિલ્લાઓને એલર્ટ કરાયા છે। તો સુરતના દરિયાઈ કિનારે પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરાયું હતું અને સુરતની તમામ પોલીસને પણ એલર્ટ મોડ પર રહેવા આદેશ કરાયો છે। આતંકવાદીઓને આશરો આપનાર પાકિસ્તાન સામે ભારતે એર સ્ટ્રાઇક કર્યા બાદ યુદ્ધની સ્થિતિ ઊભી થઈ ગઈ છે। ત્યારે ભારત પાકિસ્તાન યુદ્ધની સ્થિતિમાં સુરત કેટેગરી 1 માં આવે છે, જે અંતર્ગત કેન્દ્ર સરકાર તથા લશ્કરની ત્રણેય પાંખો સાથે સીધો સંપર્ક કરી શકાય તે માટે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ વિભાગના સંકલનથી અઠવા લાઇન્સ ખાતે વોર રૂમ શરૂ કરાયો છે। કેન્દ્ર સરકાર લશ્કર, નૌકાદળ, ભૂમિદળ અને હવાઈ દળ સાથે સીધો સંપર્ક કરી શકાય તે માટે નાગરિક સુવિધા કેન્દ્રમાં આ રૂમ શરૂ કરાયો છે, જેની સાથે પોલીસ કમિશનર સીધી રીતે જોડાયેલા રહેશે। તો ગુજરાતના 18 જિલ્લાઓને એલર્ટ કરાયા હોય, જેમાં સુરત પણ હોય। સુરત પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે। ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને લઈ હજીરાના દરિયાઈ પટ્ટા પર સુરક્ષા એજન્સીઓને તૈનાત કરાઈ છે। સાથે મરીન પોલીસે પણ બોટ દ્વારા દરિયામાં પેટ્રોલિંગ શરૂ કર્યું છે। ખાસ કરીને દરિયામાં ઇન્ટરનેશનલ બોર્ડર પર નેવીના સ્ટાફને જહાજ અને હેલિકોપ્ટર સાથે ગોઠવી દેવાયા છે। ઉપરાંત દરિયામાં 12 નોટિકલ માઇલમાં કોસ્ટગાર્ડને તૈનાત કરાઈ છે। તદુપરાંત મરીન પોલીસનો સ્ટાફ આધુનિક હથિયારો જેવા કે મશીન ગન સાથે બોટમાં 3 થી 4 નોટિકલ માઇલ દરિયામાં પેટ્રોલિંગ કરશે। ખાસ કરીને હજીરા, ડુમ્મસ અને ઈચ્છાપુરમાં 23 કંપનીઓ આવેલી છે। આ કંપનીઓના એન્ટ્રી ગેટ પર પોલીસનો સ્ટાફ ગોઠવી દેવાયો છે। તેવી જ રીતે ડભારી, તેના ખાડી, મરીન, હજીરા, ઈચ્છાપુર, ડુમ્મસ, ડ્રીમ સિટી અને સચિન JIDCના દરિયાના કિનારા વિસ્તારોમાં સ્થાનિક પોલીસ અને મરીન પોલીસ પેટ્રોલિંગ કરશે। તો સુરતની તમામ પોલીસની ટીમને પણ એલર્ટ રહેવા આદેશ કરાયો છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।